હલો મિત્રો, હું છું સૌજી લાઠિયા. તો મિત્રો, આજે આપણે મોખડેજ ગોહિલના આશ્રમમાં ફરવા માટે અને દર્શન કરવા માટે આવ્યા છીએ. તો મિત્રો, જો મોખડેજ ગોહિલના આશ્રમની અંદર સરસ મજાનું આવું ગાર્ડન પણ બનાવેલું છે. ફરવાલાયક સ્થળ છે મિત્રો. અને આમ તડકો હોય ઉનાળામાં બહુ મજા આવે ને. આ લોકેશન એવું છે, ફરવાની મજા આવે. અને બાળકો જો મિત્રો આવતા વેત લાગી ગયા. જુઓ કેમ, બાળકોને શું હોય, હિંચકા ને એવું રમવાનું ભાળે એટલે તડકાના બાળકોને જો આવી રીતે અહીંયા લઈને વિયાવાના બહુ મજા આવે. એમ સમય વિયો જાય, તડકો પસાર થઈ જાય. જે બાળકોને જો આવું કંઈક રમવાનું હોય એને તો પછી કાંઈ બીજું કાંઈ સાંભળે જ નહીં. થોડોક ટાઈમ વેકેશન છે એટલે બાળકોને જો આવી રીતે ફરવા માટે લઈ જવાનું હોય અને આવી રીતે બધા આનંદ કરવાનો અહીંયા આશ્રમની અંદર. અને ગામમાં તો નીકળો તડકો હોય. અને જો અહીં સરસ મજાની મોખડેજ ગોહિલની પ્રતિમા મૂકેલી છે. કેમ, સ્વયંસેવકો ભાઈ ટ્રસ્ટ દ્વારા જે સરસ મજાની વ્યવસ્થા બધી પણ કરેલી છે. ઠંડા પાણીનું પરબ, ફ્રીજ, આ બધી ટોટલિંગ સુવિધા પણ આશ્રમની અંદર છે. હાલો મિત્રો, હવે તમને હું મોખડેજ ગોહિલના દર્શન કરાવું. તો આ છે મોખડેજ ગોહિલનું મંદિર. એટલે અહીંયા તો અનેક શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે. તો આ છે મોખડેજ ગોહિલનું મંદિર. અને સરસ મજાની મોખડેજ ગોહિલની મૂર્તિ છે. જો મિત્રો કેમ છે ને, હે રણસિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગ ધરતી ધ્રુજી ફોજુ ફરતી, વિનાશ કરતી તે ગવડે, મરદોની હાકે ધ્રુજે ધાકે, ધૂળું ફાકે નર નારી, મેદાને મરવા અક્ષર વરવા, મરદ કસુંબલ રંગ સડે. એવા છે વીર મોખડેજ ગોહિલ. અને બાજુમાં મુરલીધર દાદાનું પણ મંદિર છે. તો આ મુરલીધર દાદાનું મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. તો મિત્રો, જો આવું મંદિર છે. અને બાજુમાં સામુંડામાનું પણ મંદિર છે. વચ્ચે મોખડેજ ગોહિલનું મંદિર છે, પછી બાજુમાં સામુંડા માતાજીનું મંદિર છે. જો આ ભગવતી સામુંડામાનું પણ મંદિર છે બાજુમાં. ક્યારેક આવો તો ખદરપર, લાખણકા, થળસર, મોરસન, આ બધા વચ્ચે ગામની વચ્ચે, આ બધા ગામડાની વચ્ચે મોખડેજી દાદાનો આશ્રમ આવેલો છે મિત્રો. ક્યારેક આવો મોખડેજ ગોહિલના આશ્રમમાં દર્શન કરવા માટે પધારો. બહુ મસ્તીની અત્યારે સુવિધા છે. ના તો મારો ભાઈબંધ હારી થઈ ગયો, અમારા લાલજીભાઈ, એ પણ અહીંયા ફરવા માટે વહી આવેલા છે ફેમિલી સાથે. અને અમારા જો બધા ફેમિલી અહીંયા બધા બેઠા છે લીમડાના સાંયે. જુઓ ઠંડો ઠંડો પવન છે અને બાળકો આમ રમે છે. આવું છે ભાઈ આશ્રમનું કામ. અને તો અહીંયા હજી નવું કામ પણ ચાલુ છે મંદિરનું. જો ટ્રસ્ટ દ્વારા હજી અહીંયા કામ તો ચાલુ જ છે મંદિરનું. બહુ સારી રીતે અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. અને આશ્રમની સુવિધા પણ બહુ અલૌકિક છે મિત્રો. ફરવાલાયક સ્થળ છે. અને જો મિત્રો ગાર્ડનની અંદર જે આ ઝાડવું છે, આ ઝાડવાનું નામ તમને આવડતું હોય કોમેન્ટ કરજો. મને તો નથી આવડતું. આવા તો અનેક ઝાડવા છે. જો કેવું સરસ મજાનું ગાર્ડન છે. અને જો આ બાળકોની સાથે સાથે રીનાયતી પણ હિંચકા બેસી ગઈ. જો બાળકો તો હિંચકા છે પણ રીનાયતી હિંચકવા માંડી. હિંચકો તોડી ન નાખે સારું. એટલે હવે હિંચકવું નથી. હવે હાલો આપણે હાલતા થઈ અને ઘરે જઈ, આગળ સાંજ પડી જાય. તો મિત્રો હવે તો અમે દરવાજાની બહાર નીકળવાની તૈયારીમાંથી, એટલે હવે ઘર તરફ પર્યાણ કરીએ. દર્શન કરી લીધા છે. અને મિત્રો અહીંયા સરસ મજાનો એક જો સત્સંગ હોલ પણ બનાવ્યો છે. હે જુઓ, સતુભા ધીરુભા ગોહિલ એના તરફથી જે અહીંયા સરસ મજાનો સત્સંગ હોલ બનાવેલો છે મિત્રો. અને હવે અમારા કાનાભાઈ તો ગાડી તૈયાર કરી છે એટલે હવે ઘર પર્યાણ કરીએ, ભાગ્ય હવે
બરાબર હાંજ પણ વાવ્યું છે, હવે લાઇટ આવી ગઈ છે એટલે હવે તો બધા ગાડી લઈને ભાજ્યા થઈ. કારક આવી જાઓ બાપા સીતારામ, જય મોખડે છે દાદા.